હાલો તો આપણે મોટર ચાલુ થઈને પાણી આવી ગયું. જો આપણે પાણી આવે છે અહીંથી અમે ધાણામાં જાય છે. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે ફાઇનલી કટકીમાં પાણી વારવા, ઉરિયા છાંટવા અને તમને બધાની ધાણા અમારા કેવા છે કટકીને એ બધું દેખાડવા આવી જાય. તો હાલો આપણા ઉરિયા છે, હજી લોહીયામાં નથી નાખાના, આપણે લોહી છે. અને આ આપણા ધાણા છે કટકીના. કટકીના ધાણા થોડાક નબળા છે, વાહે એવા ધાણા નથી અને થોડાક બહુ ઓલા વલ નથી કર્યો, એટલે આપણે હવે ઉરિયા નાખ્યું પાણી છાંટ્યું એટલે તાતો થઈ જાય. જો આપણે આ ઉરિયા છાંટી લીધા છે ક્યારામાં, બધામાં નહીં પણ થોડાકમાં છાંટી લીધા. કેવા પડ્યા છે એમ કોમેન્ટમાં કહેજો. અને હવે ક્રિશીને પપ્પા ગયા, ક્રિશીને મૂકીને ચાહે મોટર હાલતી કરવા, પછી આપણે અહીંયા પાણી આવશે. હાલો તો આપણે મોટર ચાલુ થઈને પાણી આવી ગયું. જો આપણે પાણી આવે છે અહીંથી અમે ધાણામાં જાય છે. હાલો હવે બધા કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ને આપણે કટકીમાં પાણી વારી લઈએ. હાલો તો આપણે કમીના પાણી વારી હાઈ, અને આપણે પાણી વારતા વારતા જો અહીંયા પહોંચી ગયા. જો અહીંયા વારતા વારતા પહોંચી ગયા. અહીંથી લગભગ 10-12 ક્યારા બાકી છે પાવાના. લગભગ તો અટાણે લગભગ કેટલા વાગ્યા કહું? અટાણે વાગ્યા છે 12:15 થઈ છે. હવે લગભગ 1 વાગે તો પી જાય કે રહી જાય, શું થાય હવે. હાલો તો લાઇટ વહી ગઈ છે અને આપણે એટલું પાણી પી નાખ્યું ને બપોર ત્યાં 12:15 તો થઈ ગઈ હતી ને હવે 18 થઈ ગયા, પૂર્ણ થઈ ગયો. અને લાઇટ હજી આવી નથી તો હવે જાઉં જો ઘરે, બાલનું કરવું જોઈએ ને, ભીહુંને પાવી જોઈએ, નાખવું જોઈએ ને. તી ક્રિશીન પપ્પા અમે મોટર બંધ કરવા ગયા છે, મોટર બંધ કર્યા છે. પછી મને અમે જાઉં ઘરે ને બપોરાને કર્યું એમ. અને જો આટલા ક્યારા બાકી રહી ગયા. જે આ ક્યારા અહીંથી આમ આટલા પીધા, જો એટલા આમ પી ગયા.
તો હાલો બધાય બપોરા કરવા જઈએ અમે